નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના મેરુપર ગામ પાસે મગફળી ભરેલું ટ્રેક્ટર પલટી મારી ગયું. આ બાબતની જાણવા મળતી વિગતો મુજબ મેરુપરના ખેડૂત પરસોત્તમભાઈ માધુભાઈ પટેલ જેઓ મગફળી વેચવા માટે યાર્ડમાં જતા હતા ત્યારે તેમનું ટ્રેક્ટર મેરુપરથી જે હળવદ હાઈવે રોડ આવે છે તે તરફ આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ખાડાને કારણે પલટી મારી ગયું હતું. ગામના સરપંચ રાજુભાઈ દ્વારા ઇરિગેશનમાં અને આપણા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને અનેકવાર રજૂઆત કરી છતાંય આ મૂંગું અને બહેરું તંત્ર આ રોડનું રિપેરિંગ કામ કે નવો રોડ કરાવતું નથી. ત્યારે આજે ખેડૂતનું ટ્રેક્ટર પલટી મારી જતાં ટ્રેક્ટર ઉપર બેઠેલા મજૂરનો આબાદ બચાવ થયો હતો અને ખેડૂતોની મગફળી પણ ઢોરાઈ ગઈ હતી, જેના તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો. અવારનવાર રજૂઆત કરવા છતાં આ તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવતા મેરુપર અને ગોલાસણ ગામના ખેડૂતોને હાલાકી પડી રહી છે.